ઉદાહરણ 5.8 5.8 એવું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિમાં દર્શાવ્યો છે ઢોળાવવાળો રસ્તો, બરાબર. 4 કેજી દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ થીટા ઇઝ ઇક્વલ ટુ 15 ડિગ્રી એટલે કે 15 ડિગ્રી એ તે દળ ખસવાની શરૂઆત કરે છે. તો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક શોધો. આપણને આકૃતિ દર્શાવી છે, એમાં જે બ્લોક છે એનું વજન આપ્યું છે. વજન કેટલું આપ્યું છે? m બરાબર 4 કેજી આપ્યું છે, બરાબર. અને આ 4 કેજી છે તો આ બ્લોક છે તો એક થીટા બરાબર એના માટે 15 ડિગ્રી આપ્યું છે. જ્યારે આપણે તેનો ઢોળાવ 15 ડિગ્રી જેટલો રાખીશું ત્યારે આ બ્લોક ખસવાની શરૂઆત કરે છે. તેના માટે આપણે મ્યુ એસ એટલે કે સ્થિત ઘર્ષણાંક શોધવાનું છે. હવે અહીંયા આ બ્લોક છે તો બ્લોકને તેનું શું લાગશે? લંબ બળ લાગશે. લંબ બળ લાગે અને એની વિરુદ્ધ દિશામાં આપણને આકૃતિમાં દર્શાવ્યું છે કે mg cos થીટા જેટલું એનું બળ લાગે છે, બરાબર, સમતોલન માટે. અને તેવી જ રીતે fs અને mg sin થીટા એકબીજા એટલે કે જેટલું ઘર્ષણ બળ લાગે છે તેટલું જ તેને આ બાજુ mg sin થીટા જેટલું બળ લાગે છે. અને આ જે બળ છે એટલે કે બ્લોકનું જે વજન છે એ વજનના લીધે લાગતું બળ F બરાબર કેટલું છે? mg છે. હવે આપણે અહીંયા લખી કાઢીએ કે વજન બળ છે કેટલું? વજન બળ બરાબર mg છે. તેવી જ રીતે લંબ બળ જે છે એ કેટલું લાગે છે? તો લંબ બળ આ છે એ ક્યાં લાગે છે? n જેટલું લાગે છે. અને ક્યાં લાગે છે? ઉર્ધ્વ દિશામાં ઉપરની સાઈડ લાગે છે. અને તેવી જ રીતે ગતિ જે છે એને વિરોધ કરતું કોઈ બળ લાગે છે. ગતિને વિરોધ કરતું બળ કયું કહેવાય? ઘર્ષણ બળ છે. તો ગતિને વિરોધ કરતું બળ ઘર્ષણ બળ કેટલું છે? Fs છે, બરાબર. હવે આ જે બળ છે તો આપણે આ સમતોલન સ્થિતિમાં લઈએ. જ્યારે આપણે તેને સમતોલન સ્થિતિમાં લઈએ તો શું લખી શકીએ કે n બરાબર mg cos થીટા એવું લખી શકીએ. જ્યારે સમતોલન સ્થિતિમાં થાય ત્યારે તો કેમ કે બંને ઉપર નીચે લાગે તો આપણે ભણી ગયા છે કે n ઇઝ ઇક્વલ ટુ w. તેથી આપણે લખી શકીએ કે ઉપર નીચે ક્રિયા અને પ્રતિક્રિયા બળ લાગે માટે n બરાબર mg cos થીટા. આને હવે હું સમીકરણ નંબર 1 આપી દઉં, બરાબર. n બરાબર mg cos થીટા અને સમીકરણ 1 આપી દઉં. અને જે આ લાગે છે fs અને mg sin થીટા, તો fs બરાબર mg sin થીટા એવું પણ લખી શકીએ આપણે. તેથી fs બરાબર mg sin થીટા. આ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 અને સમીકરણ 1 એ બંનેનો હવે ગુણોત્તર લઈએ. તો અહીંયા લખી કાઢીએ સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા. હવે ગુણોત્તર લઈએ તો શું થઈ જશે? mg sin થીટા અપોન mg cos થીટા આવશે, બરાબર. mg sin થીટાની જોડે શું છે? fs છે માટે fs લખીશું, fs. અને mg cos થીટા જોડે શું છે? n છે માટે n લખીશું. હવે mg કેન્સલ થશે ઉપર નીચેથી. sin થીટા છેદમાં cos થીટા, ત્રિકોણમિતિ sin અપોન cos ઇઝ tan થીટા અને fs અપોન n, fs અપોન m. હવે આપણે ભણી ચૂક્યા છે, આપણે એ વસ્તુ અહીંયા લખીએ, બરાબર. fs બરાબર શું ભણી ગયા છે? fs બરાબર મ્યુ એસ n આવું ભણ્યા છે, બરાબર. ઘર્ષણ બળ બરાબર તેનો સ્થિત ઘર્ષણાંક ગુણ્યા એને લાગતું લંબ બળ. તો આ મ્યુ એસ ઇન્ટુ n છે તો fs અપોન n કરીએ આપણે. જો fs ના છેદમાં n લઈએ તો આપણને શું મળે? મ્યુ એસ મળે કે ના મળે? હા, મ્યુ એસ મળે. તેથી tan થીટા
ટેન થીટા, થીટાની વેલ્યુ કેટલી છે 15, માટે 15 ડિગ્રી અને એફ અપોન એન ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ. જો કારણ લખવું હોય તો આ કારણ અહીંયા લખી શકો છો, બરાબર. 10-15 ને આપણે નેચરલ 10 માં 15 ડિગ્રી જોઈએ તો 15 ડિગ્રી 10-15 આવે છે 0.2679, 0.2679 આવે છે, બરાબર. એના બરાબર શું લખીશું મ્યુ એસ, માટે સ્થિત ઘર્ષણાંક મ્યુ એસ બરાબર આપણે નિયરલી ઇક્વલ ટુ લખવું હોય તો 7 ની જગ્યાએ રાઉન્ડ ઓફ કરીએ તો શું મળે 0.27 જેટલું સ્થિત ઘર્ષણાંક મળે છે, બરાબર. તો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.27 જેટલો હશે. એટલે કે એક્ઝામ્પલ 8 જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઉદાહરણ નંબર 5.10 એમાં આપ્યું છે 18 કિલોમીટર પર કલાકની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર એક સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે છે. ટાયર અને રસ્તા વચ્ચેની સ્થિત ઘર્ષણાંક 0.1 છે. તો શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? આપણને અહીંયા ઘર્ષણાંક આપ્યો છે, સ્થિત ઘર્ષણાંક, અને જે વર્તુળાકાર માર્ગ પર જાય છે તે માર્ગની ત્રિજ્યા આપી છે અને તેની ઝડપ આપી છે. તો હવે તે એની ઝડપ ઘટાડ્યા વગર તે વળાંક લે છે તો તે લપસી જશે કે નહીં તે આપણે જોવાનું છે. તો આપણી પાસે એનો વેગ માટે આપણું સૂત્ર છે, કયું છે વર્તુળ માટે? પહેલા તો જે આપ્યું છે તે લખીએ. શું છે? v બરાબર 18 કિલોમીટર પર કલાક છે, બરાબર. અને તેનું ત્રિજ્યા આપી છે r બરાબર કેટલી છે 3 મીટર અને તેનો ઘર્ષણાંક આપ્યો છે મ્યુ એસ, સ્થિત ઘર્ષણાંક 0.1 આપ્યો છે. હવે આપણે તેના માટે એનું શું શોધવું પડશે? વી મેક્સિમમ શોધવું પડશે, બરાબર. વી મેક્સિમમ નું સૂત્ર આપણે વર્તુળાકાર જે સમતલની ગતિ હતી તેનામાં ભણી ગયા. વી મેક્સિમમ બરાબર શું થતું હતું? અંડર રૂટ મ્યુ એસ ઇન્ટુ આર ઇન્ટુ જી. ઓકે, હવે વી મેક્સિમમ બરાબર મ્યુ એસ આર જી થાય છે, પણ અહીંયા કિલોમીટર પર કલાકમાં છે ને આ મીટરમાં છે. તો સૌથી પહેલા જે ઝડપ છે તેને શેમાં ફેરવવી પડશે? મીટર પર સેકન્ડમાં. તો અહીંયા શું લખીશું? 18 ગુણ્યા મીટર પર સેકન્ડમાં ફેરવવાનું એટલે કે કિલોમીટરના 1000 અને કલાકના 3600, બરાબર. 0 2 કટ, અહીંયા 5 દુ 10 અને અહીંયા શું આવશે? 18 દુ 36, બરાબર. તેથી આ 18 પણ કેન્સલ, એટલે કે આપણો વી જે છે મીટર પર સેકન્ડમાં કેટલો આવ્યો? 5 મીટર પર સેકન્ડ આવ્યો. હવે આ આપણું અહીંયા શું થઈ ગયું? પણ આપણા સૂત્રમાં જે જોઈએ એ રકમ શું છે? મ્યુ એસ 0.1, આર ઇઝ 3 એન્ડ જી શું લઈએ આપણે? ગુરુત્વ પ્રવેગ. જી બરાબર જનરલી શું લેવાનું હોય છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, માટે આપણે અહીંયા 9.8 લઈશું. હવે ગુણાકાર કરીએ તો એનો ગુણાકાર આવે છે 2.94, બરાબર. વર્ગમૂળમાં 2.94, તેથી વર્ગમૂળ કાઢ્યાનું તો 1.71. તો વી મેક્સિમમ કેટલું આવ્યું આપણું? વી મેક્સિમમ બરાબર 1.71 જેટલું આવે છે. હવે આ 1.71 આવે છે તો સાયકલ સવારનો વી મેક્સિમમ કરતા વધારે હોવાથી વી મેક્સિમમ જે છે એ વધારે હોવાથી તે શું થશે? લપસી જવાની સંભાવના રહેશે. અને તે ક્યાં બાજુ સ્લીપ ખાશે? તો જે સમતલમાં ગતિ કરે છે તેની બહારની સાઈડ સ્લીપ ખાશે. તો આપણે અહીં લખી શકીએ કે સાયકલ સવારનો વી મેક્સિમમ કરતા વધારે હોવાથી સ્લીપ ખાશે અને તે બહાર તરફ હશે.
ઓકે, એટલે કે વર્તુળમાં જે સમતલમાં ગતિ કરતો હતો, ધારો કે આ વર્તુળ છે, એ વર્તુળાકાર સમતલ રસ્તા પર ગતિ કરે તો જો તેની સ્પીડ એમાં જ વળાંક લેશે, તેની સ્પીડ વધારે છે માટે બહારની તરફ સ્લીપ ખાશે. એટલે કે એક્ઝામ્પલ 10 જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઉદાહરણ 5.11 સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. જો રેસકારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો રેસકારના ટાયરનો ઘસારો નિવારવા માટે ઓપ્ટિમમ ઝડપ કેટલી હશે? અને બી, લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી હશે? આપણે આ બે વસ્તુ શોધવાની છે, બરાબર. તો સૌથી પહેલા જે શું આપ્યું છે અહીંયા, તો 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ આપ્યો છે. તો અહીંયા આર બરાબર શું લખીશું? 300 મીટર ત્રિજ્યા, બરાબર. એનામાં જે થીટા છે, કોણ બને છે કેટલો છે? 15 ડિગ્રીનો કોણ છે, ઢોળાવવાળો, બરાબર. અને એનો ઘર્ષણાંક, સ્થિત ઘર્ષણાંક આપ્યો છે 0.2. અને આપણે શું શોધવાનું છે? ઓપ્ટિમમ ઝડપ. એમાં કીધું કે ઓપ્ટિમમ ઝડપ કેટલી, અને બી માં કીધું છે કે ઝડપ એટલે કે સલામત ઝડપ, જે લપસવાનું નિવારી શકાય એના માટે મહત્તમ ઝડપ કેટલી હશે, એટલે કે સલામત ઝડપ પૂછી છે. ઓકે, હવે સૌથી પહેલા આપણી પાસે સૂત્ર છે. કયું છે? એક તો આપણે આના પહેલા જ જોઈ ગયા તે રીતે આપણે લખીશું. ઢોળાવવાળા માટે છે, પરંતુ તો ઢોળાવવાળા માટે V0 બરાબર શું થઈ જશે? RG tan θ. પરંતુ આવશેમાં આવશે વર્ગમૂળમાં, કેમ કે અહીંયા V0 સ્ક્વેર આવે માટે. તો હવે RG, R કેટલું છે? R છે આપણું 300. G ગુરુત્વ પ્રવેગ આપણે 9.8 લઈશું. અને tan θ કેટલો છે? 15 ડિગ્રી માટે અહીંયા 15. tan 15 300 into 9.8 into 0.2679 છે. એમનું મલ્ટિપ્લિકેશન કરીએ તો આપણો આવે છે જવાબ 787.626. ઓકે, હવે આનું શું કરવું પડશે? વર્ગમૂળ કાઢવું પડશે. તો વર્ગમૂળ કાઢીએ તો 28.06 આવે છે. 28.06 મીટર પર સેકન્ડ. પણ આ 6 છે અને અહીં 0 છે, તો આપણે અહીં 6 છે, 5 કરતાં મોટી સંખ્યા છે, તો એનો રાઉન્ડ ઓફ કરીએ તો કેટલા આવે? 28.1 મીટર પર સેકન્ડ આવે. ઓકે, હવે આ આપણે ઓપ્ટિમમ ઝડપ જે હતી તે શોધી કાઢી. હવે આપણે સલામત ઝડપ જે છે, એટલે કે તે જો આ વળાંક પર વળે અથવા તો તેનું લપસે ના, એના નિવારવા માટે મહત્તમ ઝડપ કેટલી તે પૂછી છે. તો આપણે શું લઈશું? એને સલામત ઝડપ. તો સલામત ઝડપ V મેક્સિમમ બરાબર, સૌથી પહેલા એનું સૂત્ર લખીએ. સૂત્ર શું છે? RG μs plus tan θ upon 1 plus μs tan θ. ઓકે, મહત્તમ સલામત ઝડપ જે આવે એ આ, અને જે ઓપ્ટિમમ ઝડપ છે એનું સૂત્ર આ છે. ઓકે, આ બંને સૂત્ર ખાસ યાદ રાખવાના. મેં થિયરીમાં જે છે એમાં પણ કીધું છે કે આ બંને સૂત્ર યાદ રાખવા પડશે. તો આપણે કિંમત મૂકીએ બધાની. R કેટલો છે? 300. G 9.8, μs 0.2 પ્લસ tan 15. ઓકે, અને અપોનમાં 1 પ્લસ 0.2 ઇન્ટુ tan 15. કાઉન્સ પૂરો કરીએ. હવે આ બધાની કિંમત મૂકીએ અને સાદુરૂપ આપીએ, બરાબર. તો સાદુરૂપ આપતા આપણને આ કેટલું મળશે? 300 ગુણ્યા 9.8 કરીએ. 300 ગુણ્યા 9.8 એટલે કે 2940, બરાબર. 0.2 વત્તા
કેટલું આવ્યું હતું પેલું 0.2679. હમણાં આમાં જ આપણે જોઈ લીધું નેચરલ 10માં, બરાબર ને. 1 પ્લસ 0.2 ઇન્ટુ 0.269 થશે, તો 0.2 ઇન્ટુ 0.2679. ઓકે, હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો સાદું રૂપ આપતા આપણને મળે 2940 અને અહીંયા મળશે 0.46. 0.2 ને 2 4 થાય એટલે કે 4679 અપોન 1 પ્લસ 0.2 એટલે કે 0.2 ઇન્ટુ 0.2679 કરીએ તો આપણને ટોટલ આન્સર મળે કે 0.94642. ઓકે, 0.94642 સાદું રૂપ આપીશું અને ત્યારબાદ તેનું વર્ગમૂળ કાઢીશું. તો 2940 ઇન્ટુ 0.4942 મળ્યું, બરાબર. હવે આ બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢીએ તો આવે છે જવાબ 38.1256 એટલે કે 38.12 સમથિંગ આપણો જવાબ આવ્યો. અને એ પણ શેમાં આવે છે? મીટર પર સેકન્ડમાં. ઝડપ હતી, ઝડપ શેમાં આવે? મીટર પર સેકન્ડમાં, માટે 38.12 મીટર પર સેકન્ડ થાય. અને આ એક્ઝામ્પલ 11 એ સાથે અહીંયા પૂરો થાય છે. ઉદાહરણ 5.12 એમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નરમ સમક્ષિતિજ સપાટી પર લાકડાનો 2 kg દળનો એક બ્લોક મૂકેલો છે. આ દળનું આ જે બ્લોક મૂકેલો છે એનું વજન આપ્યું છે 2 kg, બરાબર. અને આ 2 kg બળ છે તો એને અહીંયા આ બળ 2 લાગે છે, એક નીચે તરફનું તેનું mg વાળું વજન બળ અને ઉપર તેનું લંબ બળ લાગે છે, બરાબર. અને ફ્રી બોડી ડાયાગ્રામ છે એવું કીધું છે આપણને. હવે એના પછી જ્યારે 25 kg દળનો લોખંડનો એક નળાકાર મૂકવામાં આવે. હવે બીજી આકૃતિમાં બતાવ્યું છે કે 25 kg દળનો આ નળાકાર મૂકવામાં આવ્યો છે. એનું દળ કેટલું છે? 25 kg, બરાબર. તો 25 kg દળનો લોખંડનો નળાકાર મૂકવામાં આવે છે ત્યારે તળિયું સતત નમતું જાય છે, સતત નીચે તરફ નમે છે અને તેનો પ્રવેગ 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો બ્લોક વડે તળિયા પર તળિયું નમતા પહેલા અને બી તળિયું નમ્યા પછીની આ બે આકૃતિ આપી છે અને તેનું કેટલું ક્રિયાબળ લાગે તે આપણે શોધવાનું છે. અને આ પ્રશ્ન માટે જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. તો આ પ્રશ્નમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કયું છે એટલે કે આપણે ઓળખવાનું છે કે આમાં ક્રિયાબળ કયું છે અને પ્રતિક્રિયાબળ કયું છે. તો સૌથી પહેલા આપણે એ આકૃતિ જોઈએ. તો એ આકૃતિમાં તો કોઈ કશું જ નથી, ખાલી સમક્ષિતિજ સપાટી છે, એના ઉપર એક લાકડાનો બ્લોક મૂક્યો છે અને એ લાકડાના બ્લોકનું વજન છે 2 કિલોગ્રામ, બરાબર. તો એ સ્થિર પડ્યો છે. કેવો છે? તળિયા પર સ્થિર પડેલો છે. તો સ્થિર પડેલ છે ત્યારે તેનો બળ જે છે ત્યારે તેનું લાગતું બળ કેટલું થઈ જશે? લંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળ બંને સમાન થશે. તો ગુરુત્વાકર્ષણ બળ બરાબર કેટલું થશે? 2 kg અને ગ્રામ એ કેટલું છે? ગુરુત્વ પ્રવેગ 10 માટે 20 ન્યૂટન. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે જેટલું લંબ બળ લાગે છે તેટલું જ તેનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આમ ચોખ્ખું બળ કેટલું થાય છે? ચોખ્ખું બળ 0 છે. આપણે જોયું હતું કે 0 થાય તો જ n બરાબર w થાય, બરાબર. તો હવે ત્રીજા નિયમ પરથી, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી લાગતું ક્રિયાબળ 20 ન્યૂટન જેટલું છે અને તે ક્યાં છે? અધો દિશામાં છે. લાગતું ક્રિયાબળ 20 ન્યૂટન છે અને તે અધો દિશામાં છે. ઓકે, એવી જ રીતે હવે બીમાં
તો બીમાં બ્લોકનું વજન તો છે જ ઓલરેડી. બ્લોકનું વજન કેટલું છે? 2 kg છે. અને એમાં આપણે નળાકાર મૂક્યો લોખંડનો, તો લોખંડનો નળાકારનું વજન કેટલું છે? 25 kg. એટલે કે બ્લોક વત્તા નળાકાર જેટલું થાય. માટે અહીંયા લખી શકીએ કે બ્લોક પ્લસ નળાકાર એ કઈ બાજુ ગતિ કરે છે? નીચેની તરફ આવશે ને, કેમ કે વજન વધ્યું માટે એઓ નીચે તરફ પ્રવેગિત થાય છે. તો બ્લોક વત્તા નળાકાર એટલે કે બ્લોક અને નળાકાર એ નીચે તરફ એટલે કે અધો દિશામાં 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ગતિ કરે છે. હવે આ એના ઉપર લાગતું બળ ગુરુત્વ બળ શોધવું પડશે, બરાબર? તો લાગતું ગુરુત્વ બળ એટલે m ઇન્ટુ g થાય. તો m કેટલું છે? આનું ટોટલ કેટલું થશે? આનું 2 અને આનું 25 એટલે કે 25 વત્તા 2 કરવું પડશે. 25 વત્તા 2 એટલે કે 27 ગુણ્યા 10 એટલે કે 270 ન્યૂટન આવે. આ ગુરુત્વ બળ આવ્યું. પણ આપણને એનું જે અધો દિશામાં જે બળ લાગે છે અને તેનું લંબ બળ, ગુરુત્વ બળ અને લંબ બળ સમાન છે માટે આપણે લખી શકીએ r ડેશ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 270 ન્યૂટન, બરાબર? જેવી રીતે આમાં આ બંને બળ સમાન આવતા હતા એવી જ રીતે આમાં પણ r ડેશ અને જે નીચે તરફ લાગે છે તે બંને બળ કેવા આવે છે? સમાન આવે છે. હવે જે આપણો આવ્યો 270, પણ સતત એ આપણો ક્યાં આવે છે? બ્લોક નીચે તરફ આવે છે ને. તો આપણે શું કરીશું? 270 માંથી આપણે શું બાદ કરી દેવું પડશે? r ડેશ ને માઇનસ કરવું પડશે. તો 270 માઇનસ r ડેશ બરાબર તેમનું વજન બળ, વજન કેટલું છે? 27 અને તેના માટે લાગતો પ્રવેગ તે વખતે કેટલો છે? 0.1 જેટલો છે. એટલે કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનો અહીંયા ઉપયોગ કર્યો. F બરાબર ma થાય, બરાબર? F બરાબર ma થાય, પણ બળ ક્યાં લાગે છે? સતત નીચે તરફ પ્રવેગિત થાય છે. માટે 270 છે એમાંથી r ડેશ ને શું કર્યું? માઇનસ. તેથી 270 માઇનસ r ડેશ બરાબર 27 ગુણ્યા 0.1 થાય. હવે આમનો ગુણાકાર કરીએ 27 ગુણ્યા 0.1 અને 270 ને આમ બાજુ લઈ જઈશું તો આપણો r ડેશ નો જવાબ આવે છે r ડેશ બરાબર 267.3 ન્યૂટન. ઓકે, આ આપણે શું શોધ્યું? એ અને બી માં જે ક્રિયાબળ લાગે છે તેમના ક્રિયાબળ શોધ્યા. હવે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડ પૂછી છે, બરાબર? તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડ, બરાબર? તો સૌથી પહેલા ક્રિયાબળની જોડ અને પ્રતિક્રિયાબળની જોડ જે પૂછી એમાં એ માટે લઈએ આપણે આકૃતિ એ માટે. તો આકૃતિ એ માટે પ્રથમ આપણે શું કહી શકીએ કે પૃથ્વીનું બ્લોક પરનું ગુરુત્વ બળ, પૃથ્વી પર કોનું લાગે છે? બ્લોકનું ગુરુત્વ બળ લાગે છે. એટલે કે આપણે કઈ લખીએ પૃથ્વીનું બ્લોક પરનું ગુરુત્વ બળ કેટલું છે? 20 ન્યૂટન. અને તેવી જ રીતે બ્લોક વડે પૃથ્વી પર લાગતું બળ, પૃથ્વીનું બળ બ્લોક પર લાગે છે. આમાં એ આકૃતિમાં પૃથ્વીનું બળ જે છે એ બ્લોક પર લાગે છે અને બ્લોકનું બળ ક્યાં લાગે છે? પૃથ્વી પર. એટલે કે બંને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ છે એવું લાગ્યું, બરાબર? એવું આપણે દર્શાવ્યું. તેવી જ રીતે બ્લોક વડે તળિયા પર લાગે છે, તો આ બ્લોક વડે તળિયા પર લાગે છે અને તળિયા વડે બ્લોક પર લાગે છે તેવું આપણે લખી શકીએ. તેવી જ રીતે જો બી માટે હું એક એક્ઝામ્પલ હજી લખી દઈએ આપણે. તો પૃથ્વી વડે આ જે આખું તંત્ર કહેવાશે, આ બે વસ્તુ આપી એટલે આખું તંત્ર બની ગયું. તો પૃથ્વી વડે તંત્ર પર લાગતું બળ, આ પૃથ્વી છે ધારો કે, તો પૃથ્વી વડે તંત્ર પર લાગતું બળ, તંત્ર પર લાગતું બળ. ઓકે, તો આ ક્રિયાબળ થઈ ગયું. તો પ્રતિક્રિયાબળ શું હશે? તો તંત્ર વડે પૃથ્વી પર લાગતું બળ,
તંત્ર વડે પૃથ્વી પર લાગતું બળ. ઓકે, એટલે કે અહીંયા જે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડ બતાવવાની હતી તે પણ આપણે અહીંયા બતાવી દીધી. આ ક્રિયાબળ થયું, પૃથ્વી વડે તંત્ર પર લાગતું બળ. તો હવે આપણે ઊંધું લઈ લીધું કે પૃથ્વી પર લાગતું બળ કોના વડે? આ તંત્ર વડે. તંત્ર વડે લાગતું પૃથ્વી પર બળ. બરાબર, એટલે કે અહીંયા એક્ઝામ્પલ 12 જે છે 5.12 અહીંયા કમ્પ્લીટ થાય છે.